સગાળસા બિલખા દીકરાને કપાવે. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરાને કપાવી અને પછી કહે છે હવે તમે વાંઝિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ભાઈ સાધુ થાળીને ઠેબુ મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કહે છે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી, વિચાર કરજો. સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ, બેહી જાઓ, તમને જમ્યા વગર નથી જવાનું. પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખબરાવું. તું ચા હજી અમને ઓળખ? આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું. બસ કર માં, બસ કર. તેથી બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ. દીકરીઓ તો દીકરીઓ છે ભલામણ. આય તમે હમણાં આમ હાથની હથેળીમાં રાખો, આય આવો ને આય બેવો ને ચા ને જમવાનું ને ગાડલા ને ખાટલા ને, તમે એ બાજુ આવો અને અમે એમ કે કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણેશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા. પતિ પત્ની કા એક બધા બાપુ, જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે. એવું એટલું બધું રેટું નથી, પણ એનો એક દાખલો આપું, કારણ કે બધાને હારા જ બૈરા જોઈ. અમુક અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાણા છે, અમુક અમુક ભાઈ બાપુ બેનુંમાં હલવાણા છે. એક 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે, એને ખબર જ નહોતી. આ વાત આપણી ઉપર છે, પણ આ કોયલ ને મોરલા ગોઠવવા પડે. મેં કીધું હમણાં એમ કોઈનું નામ ન લેવાય. એ કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે. આમે મોરલો, આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે, મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલ ની કહું મટી તૂટવા કે જે હોય મારે જોવા જવું છે, પણ વરસાદ રહી જાય તો સારું. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના હારે લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા, જેથી સૌ પરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો. ઘોડ